साइंस एकेडमी में आपनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, આપણે लास्ट लेक्चर में प्रकार रिलेटेड बे कार्य एटले के बे विशिष्ट कार्य बाकी रही गયેલા હતા કે જે આજે આપણે ચર્ચા કરીશું। तो चौथું कार्य છે પ્રકારનું કે પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકારના રૂપાંતર એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે પ્રકારની રચના અને આકાર છે તેમાં ચેન્જીસ થાય છે। તો એ જે પ્રકાંડ પોતાના આકાર અને રચના પ્રકાશ સંશ્લેષણ માટે ચેન્જ કરે છે અને જે રચનાનું નિર્માણ કરે છે તેને પર્ણ કાર્યસ્તંભ કહેવામાં આવે છે। પર્ણ કાર્યસ્તંભ એટલે કે પર્ણ જેવું કાર્ય કરતું પ્રકાંડ। કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે પ્રકાંડ એ પ્રકાશ સંશ્લેષણનું કામ નથી કરતું, એ તો પાણી છે, ખોરાક છે એનું વહન કરવાનું કામ કરે છે। પ્રકાશ સંશ્લેષણનું જો આઈડિયલ કાર્ય કરતું હોય તો એ પર્ણ। તો પ્રકાંડ જે છે તે શું કરે છે? પર્ણ જેવું કાર્ય કરે એટલે એને શું કહેવાય? પર્ણ કાર્યસ્તંભ કહેવામાં આવે છે। તો શુષ્ક પ્રદેશની કેટલીક વનસ્પતિઓના પ્રકાંડ તીક્ષ્ણ કે માસલ નળાકાર રચનાઓમાં રૂપાંતરિત થાય છે અને તેઓ હરિતદ્રવ્ય ધરાવે છે અને હરિતદ્રવ્ય ધરાવે પરિણામે એ પ્રકાશ સંશ્લેષણ કરવા કેપેબલ હોય છે અને પ્રકાશ સંશ્લેષણ કરે છે એટલે કે પર્ણ જેવું કાર્ય કરે છે, પરિણામે તેને પર્ણ કાર્યસ્તંભ કહેવામાં આવે છે। હવે શુષ્ક પ્રદેશ એટલે કે આપણે તમે વિચારી શકો કે રણ પ્રદેશ જેને શુષ્ક પ્રદેશ કહેવામાં આવે છે, તો ત્યાં કેટલીક વનસ્પતિઓના જે પ્રકાંડ છે તે આવી રીતે તીક્ષ્ણ બને છે એટલે કે આવી રીતે પ્રકાંડ જે છે તે ચપટા, માસલ અને આવા તીક્ષ્ણ જેવા બને છે। તમે ફાફડા તોડ બી બે ત્રણ પ્રકારના હોય, અમુક ફાફડા તોડ આવા તીક્ષ્ણ હોય છે, અમુક આવી રીતે ચપટા નળાકાર જેવા હોય છે। તો ફાફડા તોડમાં તમને જે ગ્રીન કલરનું દેખાય તે એકચ્યુઅલી પર્ણ નથી, એ શું છે? પ્રકાંડ। અને એ પ્રકારનું રૂપાંતર કેમ થયેલું છે? પ્રકાશ સંશ્લેષણ કરવા માટે, કારણ કે ત્યાં પર્ણ આ ફાફડા તોડ છે તે પર્ણ ધરાવતું નથી। હવે પર્ણ નહીં ધરાવે તો પ્રકાશ સંશ્લેષણ નહીં થાય અને પ્રકાશ સંશ્લેષણ નહીં થાય તો ખોરાક નહીં બને। તો એની માટે ખોરાકની જરૂરિયાતની પૂર્તિ માટે અને પાણી ઓછું ગુમાવે, આ બે કારણના પરિણામે શું થશે? શુષ્ક પ્રદેશની વનસ્પતિઓના જે પ્રકાંડ છે તે તીક્ષ્ણ અથવા તો માસલ, આ અહીંયા તમે જોઈ શકો નળાકાર જેવી રચનાઓમાં ફેરવાય છે અને પ્રકાંડ હરિતદ્રવ્ય ધરાવે છે અને પરિણામે તે પ્રકાશ સંશ્લેષણ કરે છે। હવે એના એક્ઝામ્પલ છે ફાફડા થોર, યુફોબિયા અને કલક। હવે એના પછીનું કાર્ય છે વાનસ્પતિક પ્રજનન માટે પ્રકારના રૂપાંતરો। વાનસ્પતિક પ્રજનન એટલે શું કહેવાય? કે વનસ્પતિ જે છે તેનું પ્રકાંડ નવો છોડ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે। તો પ્રકાંડમાંથી નવા છોડના નિર્માણ થવાની જે પ્રક્રિયા છે તેને વાનસ્પતિક પ્રજનન કહેવામાં આવે છે। તો વાનસ્પતિક પ્રજનન માટે પ્રકાંડમાં કેટલાક રૂપાંતરો થાય છે એટલે કે કેટલાક ફેરફારો થાય છે। જેમ કે કેટલીક વનસ્પતિઓમાં જમીનની નીચે તરફની ગાંઠોમાંથી પ્રકાંડ લાંબી, પાતળી, સીધી અને નબળી શાખાઓ ઉત્પન્ન કરે છે। હવે આ જે નબળી, પાતળી અને સીધી શાખાઓનું નિર્માણ થાય છે અને એ શું કરે છે? એ નબળી શાખાઓમાંથી નવા છોડનું નિર્માણ થાય છે। હવે આ જે ટોપિક છે તેને આપણે જરા ડિટેલમાં સમજીએ। તો એ તમારા ચોપડીમાં નથી આપેલું, એ તમારે અહીંયાથી લખી દેવાનું। જેમ કે પહેલી રચના ભૂસતારી,
ભૂસ્તારી કે જેને રનર કહેવામાં આવે છે. હવે આમાં શું થશે? આ ભૂસ્તારી જેવી રચના કેમાં જોવા મળે? તો ઘાસ, અબોટી અને બ્રાહ્મી જેવી વનસ્પતિમાં. તો એમાં શું થાય છે કે વનસ્પતિ જે છે તે નિકક્ષ કલિકામાંથી, બરાબર, પ્રકાંડ જે છે તો એ પ્રકાંડની કક્ષ કલિકામાંથી પાતળી અને લાંબી આંતરગાંઠો ધરાવતી અને જમીનને સમાંતર વિકાસ પામતી શાખાઓ ઉત્પન્ન થાય છે, તેને ભૂસ્તારી કહે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે આકૃતિ જોઈ શકો છો કે આ પ્રકાંડ છે અને પ્રકારની નિકક્ષ કલિકામાંથી શાખાનું નિર્માણ થાય છે અને એ શાખા જમીનને સમાંતર આવી રીતે આગળ વધે છે અને જેમ એને આ જે ગાંઠ છે, બરાબર, એને એ ગાંઠની વચ્ચે જે આવેલી આંતરગાંઠ હોય તે કેવી હોય છે? લાંબી હોય છે. અહીંયા લખેલ છે લાંબી આંતરગાંઠ ધરાવે છે. તો અહીંયાથી શું થશે? જેમ પ્રકાંડની શાખા આવી રીતે આગળ વધે છે અને આગળ વધતા એને અનુકૂળ પોષક તત્વો મળે તો ત્યાં શું કરે છે? આવી રીતે અસ્થાનિક મૂળનું પહેલાં નિર્માણ કરશે અને અસ્થાનિક મૂળનું નિર્માણ કર્યા બાદ આવી રીતે જમીનની ઉપર નવા પ્રકાંડ અને ત્યારબાદ પર્ણ, ફળ ને બધી વનસ્પતિના ભાગોનું નિર્માણ કરે છે. તો એને શું કહેવાય? ભૂસ્તારી. ભૂસ્તારી એટલે કે જમીનને સમાંતર, બરાબર, ભૂસ્તારી એટલે કે જમીનને સમાંતર. હવે બીજી રચના જોઈએ પ્રકારના રૂપાંતરની. તો ભૂસ્તારિકા છે ભૂસ્તારી જેવું જ પણ પાણીમાં થાય છે એટલે એને શું કહેવાય? ભૂસ્તારિકા કહેવામાં આવે છે. પાણીમાં જોવા મળતી વનસ્પતિના જે પ્રકાંડ છે તે વાનસ્પતિક પ્રજનન કરે છે એટલે એ રચના જે નિર્માણ કરે છે એને ભૂસ્તારિકા કહેવામાં આવે છે. જળ શૃંખલા અને જળ કુંભી જેવી જલજ વનસ્પતિઓમાંથી ટૂંકી આંતરગાંઠો સહિત પાર્શ્વીય શાખા તથા ગુલાબવત પર્ણો ધરાવતી દરેક ગાંઠ અને મૂળના ગુચ્છ જોવા મળે છે અને તેમની ગાંઠ પરથી નવા છોડ ઉત્પન્ન થાય છે. હવે ગુલાબવત પર્ણ એટલે શું કહેવાય? કે ગુલાબમાં જેમ પાંખડીઓ ગોઠવાયેલી હોય છે તેમ આ જે જળકુંભી જળ શૃંખલા વનસ્પતિ છે જે પાણીમાં જોવા મળે છે તો એના પર્ણ એમ ગુલાબની પાંખડીઓ ગોઠવાયેલી હોય તે રીતે ગોઠવાયેલા હોય છે. તે પર્ણો એ રીતના ગોઠવાયેલા હોય એટલે એને શું કહેવાય? ગુલાબવત પર્ણ કહેવામાં આવે છે. હવે તમને એક પેજમાં આકૃતિ દ્વારા સમજાવું. પહેલાં તમને સમજાવું. ભૂસ્તારી. ભૂસ્તારીમાં શું થશે? હવે આ જમીન છે, આ મૂળ છે અને આ પ્રકાંડ છે, બરાબર. તો હવે શું થશે કે હવે આ જમીન અહીંયા પ્રકાંડ છે તો અહીંયા આ જે કક્ષ કલિકા છે તો એ કક્ષ કલિકામાંથી શાખાનું નિર્માણ થાય છે અને એ શાખા જે છે અહીંયા કક્ષ કલિકા છે તેમાંથી શાખાનું નિર્માણ થાય છે અને એ શાખા આવી રીતે જમીનને સમાંતર આગળ વધે છે અને એ જે જમીનને સમાંતર આગળ વધે છે તો એ શાખા શું ધરાવે છે? તો ગાંઠ ધરાવે છે અને આ બે ગાંઠ વચ્ચે આ જે વિસ્તાર છે તે કેવો હોય છે? લાંબો હોય છે કે જેને આંતરગાંઠ કહેવામાં આવે છે. હવે આ જે ગાંઠ આગળ જતાં જેમ અનુકૂળ પરિસ્થિતિ મળે તેમ આ ગાંઠમાંથી અસ્થાનિક મૂળનું નિર્માણ થશે અને ત્યારબાદ એમાંથી પ્રકાંડનું નિર્માણ થાય છે અને ત્યારબાદ વનસ્પતિના જુદા જુદા ભાગોનું નિર્માણ થઈને સંપૂર્ણ સ્વતંત્ર છોડનું નિર્માણ થાય છે. તો આને શું કહેવાય? ભૂસ્તારી કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે બીજું જોયું ભૂસ્તારિકા.
હવે ભૂસ્તારિકા, આ ભૂસ્તારી જેવી રચના સ્થળજ વનસ્પતિમાં જોવા મળે છે, જેમ કે બ્રાહ્મી, અબોટી અને ઘાસ. હવે જોઈએ ભૂસ્તારિકા. હવે આ ભૂસ્તારિકા જલજ વનસ્પતિમાં થાય છે. ધારો કે આ પાણી છે, મૂળ, પ્રકાંડ અને પર્ણ. તો હવે શું થશે? અહીંયાથી પ્રકાંડની શાખાનું નિર્માણ થાય છે કે જેમ એ પાણીને આવી રીતે પેરેલલ આગળ વધે છે અને એની જે આ ગાંઠ ધરાવે છે, બરાબર, અને આ ગાંઠમાંથી શું થાય છે? અસ્થાની મૂળનું નિર્માણ થાય છે અને ત્યારબાદ સંપૂર્ણ જળ શૃંખલા ક્યાં તો જળકુંભી વનસ્પતિનું નિર્માણ થાય છે. આવી રીતે પ્રકાંડની શાખા જમીનને સમાંતર ક્યાં તો પાણીને સમાંતર આગળ વધે છે અને ત્યારબાદ ગાંઠમાંથી શું થાય છે? અસ્થાનિક મૂળનું નિર્માણ થાય છે અને ત્યારબાદ સંપૂર્ણ વનસ્પતિનું નિર્માણ થાય છે. તો આવી રીતે પેરેલલ આગળ વધે છે. જો સ્થલજમાં વધે તો ભૂસ્તારી અને જલજમાં પ્રકારની શાખા પેરેલલ આગળ વધે તો એને ભૂસ્તારિકા કહેવામાં આવે છે. અને આ જે ભૂસ્તારિકા છે તે જળ શૃંખલા અને જળ કુંભી જેવી વનસ્પતિમાં જોવા મળે છે. હવે જોઈએ અધોભૂસ્તારી. અધોભૂસ્તારી એટલે શું કહેવાય? કે થોડું જમીનની અંદર પ્રસરણ પામે. પ્રકાંડનો જે ભાગ છે, પ્રકાંડની જે શાખા છે તે શું થાય? જમીનની થોડી અંદર ને તરફથી આગળ વધે છે. ફુદીનાના તલ પ્રદેશમાંથી વિકસતી શાખાઓ ત્રાસી કમાન આકારે વિકાસ પામે છે. આ વનસ્પતિઓના ભૂગર્ભીય પ્રકાંડ એટલે યાદ રાખવાનું કે જમીનની અંદરની તરફ જોવા મળતો પ્રકાંડનો ભાગ, કે જેને ભૂગર્ભીય પ્રકાંડ અથવા તો એને ભૂમિગત પ્રકાંડ કહેવામાં આવે છે. તો એ જે ભૂગર્ભીય એટલે કે જમીનની અંદરની તરફ આવેલો પ્રકાંડનો ભાગ નવા ભાગ તરફ પ્રસરણ પામે છે અને જ્યારે જૂના ભાગો નાશ પામે છે ત્યારે નવા ભાગોનું નિર્માણ થાય છે. એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા આ જમીન છે અને આ ફુદીનો છે, બરાબર, ફુદીનો વનસ્પતિ છે. તો અહીંયા પ્રકાંડનો આ જે ભૂમિગત એટલે કે પ્રકાંડનો જમીનની અંદરનો ભાગ શું કરશે? શાખાનું આવી રીતે નિર્માણ કરે છે અને એ શાખા આવી રીતે જમીનની અંદરથી આગળ વધે છે અને આગળ વધીને અહીંયા નવા ફુદીનાનું વનસ્પતિનું નિર્માણ કરે છે. અને આ જે ભાગ છે નિર્માણ પામે એ શું થશે? ત્યારબાદ આ જૂનો ભાગ મૃત્યુ પામે છે. અહીંયાથી પાછા નવા ભાગનું નિર્માણ થશે, ત્યાં પાછો ફુદીનો બનશે. તો જેમ જેમ આવી રીતે આગળ પ્રશ્ન પામશે તેમ તેમ આ જૂનો ભાગ છે તે નાશ પામે છે. તો અધોભૂસ્તારી રચના એટલે કે જમીનની અંદરની તરફથી પ્રકાંડ આગળ વધે. તો આ અધોભૂસ્તારી શેમાં કઈ વનસ્પતિમાં જોવા મળે? તો ફુદીનોમાં જોવા મળે છે. હવે છે પ્રકાંડનું બીજું રૂપાંતર વીરો. હવે આ વીરો કેમાં જોવા મળે? તો સ્ટ્રોબેરી અને જુઈ એટલે કે જાસ્મીન વનસ્પતિમાં જોવા મળે, કે જેમાં મુખ્ય અક્ષ એટલે કે મુખ્ય ધરીના તલ ભાગમાંથી ઉપરની તરફ પાતળી પાર્શ્વીય શાખા વિકાસ પામે છે અને હવાઈ રીતે વિકાસ પામ્યા બાદ થોડા સમય માટે કમાન આકારે નીચેની તરફ વળીને જમીનના સંપર્કમાં આવે છે, તો એને વીરો કહેવામાં આવે છે.
એટલે કે અહીંયા કઈ શાખાનું નિર્માણ થાય છે? તો વિરો શાખાનું નિર્માણ થાય છે. શું થશે કે હવે જમીનનો ભાગ, હવે અહીંયા વનસ્પતિ ઉગે છે. હવે આ વનસ્પતિનું મૂળ, બરાબર. હવે પ્રકાંડનો આ ભાગ એટલે કે નીચે તરફ આવેલો સૌથી છેલ્લો ભાગ કે જેને તલ ભાગ કહેવાય. તો આ તલ ભાગમાંથી જમીનની બહારની તરફ આવી રીતે શાખાનું નિર્માણ થાય છે. પછી એક લેવલ પછી એ શાખા આવી રીતે ટર્ન થઈ જાય છે અને જમીનના સંપર્કમાં આવે છે. તો આ જે રચનાનું નિર્માણ થાય છે, આ જે શાખા કમાન આકારે જે વળે છે, તો એને શું કહેવાય? વિરો કહેવામાં આવે છે. અને જેમ શાખા જમીનના સંપર્કમાં આવે તો એ શું કરશે? મૂળનું નિર્માણ કરે. તમને એમ થાય કે સૌથી પહેલાં એ મૂળનું નિર્માણ જ કેમ કરે છે? તો એ મૂળનું નિર્માણ કરવાનું મેઇન રીઝન એ છે કે જમીનમાંથી ખનિજ તત્વો અને પાણીનું શોષણ થઈ રહે, પરિણામે કોષો ચયાપચય રીતે સક્રિય થાય અને સક્રિય થઈને સંભાજનની ક્રિયા કરે અને સંભાજનની ક્રિયા દ્વારા એ નવા છોડનું નિર્માણ કરી શકે છે. તો આ જે આ રચનાનું નિર્માણ થયું કમાન આકાર, તો આને શું કહેવાય? વિરો કહેવામાં આવે છે. ચાલો હવે જોઈએ બીજું રૂપાંતર એટલે કે છેલ્લું, પર્ણપ્રરોહ કે જે લીફી શૂટ કહેવામાં આવે છે. તો હવે આ પર્ણપ્રરોહ એટલે શું? કે કેળા, અનાનસ અને ગુલદાઉદી જેવી વનસ્પતિમાં મુખ્ય પ્રકારના તલ પ્રદેશ અને ભૂગર્ભીય ભાગમાંથી પાર્શ્વીય શાખાઓ ઉદ્ભવી જમીનની નીચે આડો વિકાસ પામી અને ત્યારબાદ ત્રાસા ઉપર તરફ બહાર આવી પર્ણપ્રરોહમાં વિકાસ પામે છે. એટલે કે પર્ણ જેવા અંકુર બહારની તરફ એટલે કે જમીનની બહારની તરફ વિકાસ પામે છે, જેને શું કહેવાય? પર્ણપ્રરોહ કહેવામાં આવે છે. પર્ણપ્રરોહ એટલે શું કહેવાય? કે પ્રકાંડ પર્ણ જેવું લાગે. પ્રરોહ એટલે કે પ્રકાંડ, બરાબર. તો પ્રકાંડ પર્ણ જેવી રચનાનું નિર્માણ કરે તેને પર્ણપ્રરોહ કહેવામાં આવે છે. હવે એને આપણે સમજીએ. ચાલો, તમને કીધું તેમ શું થાય છે? આ જમીનનો ભાગ, હવે અહીંયા આ પ્રકાંડ. હવે પ્રકાંડમાં તમને શું કીધું? પ્રકાંડનો આ તલ ભાગ અને આ ભૂગર્ભીય ભાગ. ભૂગર્ભીય ભાગ એટલે કે શું કહેવાય? જમીનની અંદર તરફ આવેલો ભાગ. તો આ જે તલ ભાગ અને આ જે ભૂગર્ભીય ભાગ છે, તે ભૂગર્ભીય ભાગમાંથી પાર્શ્વીય શાખા એટલે કે આવી રીતે સાઇટ પર શાખાનું નિર્માણ થાય છે. આવી રીતે સાઇટ પર શાખાનું નિર્માણ થાય તો એને શું કહેવાય? પાર્શ્વીય શાખા. તો આ જે પાર્શ્વીય શાખા જે છે તે આવી રીતે જમીનમાં થોડો આડો નીચે આડો વિકાસ પામે છે અને ત્યારબાદ એ આવી રીતે ઉપર તરફ ત્રાસો વિકાસ પામશે. પહેલાં થોડો આડો અને ત્યારબાદ આવી રીતે ત્રાસો ઉપરની તરફ વિકાસ પામીને બહારની તરફ આવી પર્ણપ્રરોહ એટલે કે એક પ્રકારનું અંકુરણ ફૂટે ને તેને કહેવાય પર્ણ જેવું અંકુરણ ફૂટે, કે જેને શું કહેવાય? પર્ણપ્રરોહ કહેવામાં આવે છે, બરાબર. તો આવી રીતે ત્રાસા અને ત્યારબાદ તો પર્ણ જેવું અંકુરનું નિર્માણ કરે છે, જેને પર્ણપ્રરોહ કહેવામાં આવે છે. તો આવી રીતે વનસ્પતિનો પ્રકારનો ભાગ કે જે નવો વનસ્પતિ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે, તો એવી રીતે એને શું કહેવાય? જો અહીંયા કશે પણ આપણે બીજ શબ્દ વાપરો નથી. શું કહેવાય? અહીંયા કયો શબ્દ વાપરો? પ્રકારની શાખા. તો એવી કઈ કઈ રચના જોવા મળે છે? સૌથી પહેલાં તો ભૂસ્તારી. ભૂસ્તારીમાં શું થાય? પ્રકારની શાખા જમીનને સમાંતર આગળ વધે. અને કઈ વનસ્પતિમાં જોવા મળે? તો બ્રાહ્મી, અબોટી અને ઘાસ. ભૂસ્તારીમાં શું થાય છે? જલજ વનસ્પતિમાં ખાસ કરીને જોવા મળે, જેમ કે જળ શૃંખલા અને જળકુંભી.
તો એમાં શું થાય, એમાં પણ પ્રકારની શાખા, આવી રીતે પાર્શ્વીય શાખા એટલે કે સાઈડ પર શાખાનું જે નિર્માણ થાય તેને પાર્શ્વ શાખા કહેવાય છે. બરાબર. હવે એમાં આ ગાંઠ હોય અને એ ગાંઠમાંથી મૂળનું નિર્માણ થાય અને મૂળ ત્યારબાદ ગુલાબવત પર્ણનું નિર્માણ થાય છે. ગુલાબવત પર્ણ એટલે કે પર્ણની પાંખડીઓ કેવી રીતે ગોઠવાયેલી હોય તેવી રીતે પર્ણ ગુલાબની જેમ ગોઠવાયેલા હોય. ત્યારબાદ આપણે વાત કરીએ અધોભૂસ્તારી. અધોભૂસ્તારી એટલે કે જમીનની અંદર પ્રકારના તલ પ્રદેશમાંથી શાખા ત્રાસી કમન આકારે વિકાસ પામે છે અને ત્યારબાદ થોડી ગાંઠ છે, ગાંઠને અનુકૂલન પરિસ્થિતિ મળતા એ અસ્થાનિક મૂળ અને ત્યારબાદ વનસ્પતિનું નિર્માણ પામે છે. પણ જેમ જેમ એ પ્રસરણ આગળ વધે છે તેમ તેમ આ જૂના ભાગ છે તે શું થાય છે, નાશ પામે છે. હવે વીરોની વાત કરીએ તો સ્ટ્રોબેરી જેવામાં જોવા મળે. સ્ટ્રોબેરી જેવી વનસ્પતિમાં જોવા મળે. તેમાં શું થાય કે આ તલ પ્રદેશમાંથી શાખાનું નિર્માણ થાય છે. એ શાખા આવી રીતે ઉપરની તરફ આગળ વધીને પાછી જમીનની અંદર જાય છે અને જે ગાંઠ જેમ જમીનના સંપર્કમાં આવે તેમ એ નવી વનસ્પતિના નિર્માણની શરૂઆત કરે છે. પર્ણ પ્રરોહ એટલે કે શું થાય કે ભૂગર્ભીય શાખાનું નિર્માણ થાય છે, પાર્શ્વીય શાખાનું નિર્માણ થાય છે અને જમીનમાં આવી રીતે નીચે આગળ વધે છે અને ત્યારબાદ આવી રીતે ઉપરની તરફ ત્રાસી આગળ વધે છે અને બહાર આવી રીતે પર્ણ પ્રકાર જે છે તે પર્ણ જેવી રચનાનું નિર્માણ કરે છે, જેને પર્ણ પ્રરોહ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણું પ્રકારનું જે વિશિષ્ટ કાર્યનો ટોપિક છે તે પૂરો થાય છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં પર્ણથી શરૂઆત કરીશું. થેન્ક યુ.